પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલા આરાધના પાર્કમાં ચોમાસાના પ્રથમ જ વરસાદે ગોઠણરૂપ પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે। વર્ષોથી રસ્તા અને ડ્રેનેજની સમસ્યાનો સામનો કરી રહેલા રહીશોએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી સમયે મત માંગવા આવતા કાઉન્સિલરો બાદમાં સમસ્યાના નિરાકરણ માટે કોઈ કાર્યવાહી કરતા નથી। પાણી ભરાવાના કારણે આવન જાવન મુશ્કેલ બન્યું છે। રિક્ષા અને એમ્બ્યુલન્સ જેવી આવશ્યક સેવાઓ પણ પહોંચવામાં મુશ્કેલી અનુભવી રહી છે, જેથી સ્થાનિકોએ તાત્કાલિક રસ્તા અને ડ્રેનેજની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। કાઉન્સિલરો મત માંગીને પછી હવે અમારામાં કંઈ ના આવે એમ કંઈ ઊંચા હાથ કરી દે છે। આ આક્રોશ છે પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલા આરાધના પાર્કના રહીશોનો। ચોમાસાના પહેલા વરસાદમાં જ 2 ઇંચ વરસાદે સમગ્ર વિસ્તારમાં ગોઠણરૂપ પાણી ભરાઈ જતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। થતાં વિકાસ પુરુષ એવા ભાજપના કોઈ પણ કોર્પોરેટરો અમારા વિસ્તારમાં દેખાયા નથી, તેથી અમે તેને શોધી રહ્યા છીએ તેમ જણાવીને રોષ વ્યક્ત કર્યો હતો। હું અસ્મિતાબેન બોલું છું આરાધનામાંથી। અમે 10 વર્ષથી અહીં રહ્યા, પાણી ભર્યા આટલા મેન રોડ ખરાબ, ખાડા, સ્કૂટરો નથી નીકળી શકતા અને ગલીઓમાં રોડ એવા કરી ગયા કે ઘરમાં પાણી આવે છે અમારા ને ખટારા વાળા ને એ બધા એમ કે માથે ચડાવી દઈએ, તો એમ ન હાલે ને ભાઈ। બસ આ હરખું કરાવી દો એટલી અમારી છે, બાકી કાંઈ અમારે નથી જોતું। રસ્તા હરખા કરી દઈએ અમને બસ। મારું નામ ગોડારીબેન લાલજી ગોહિલ છે। અહીં આરાધના પાર્કમાં અમે રહીએ છીએ, પણ અમને તકલીફ બહુ છે। અહીંયા પાણી અહીં ભરાઈ જાય છે, કંઈ આવા જવાને કોઈ જાતની કઈ તકલીફ પડે છે ને આ રસ્તા બનાવ્યા એ રસ્તા આટલા ઊંચા બનાવી દીધા, મારા ઘરમાં પાણી વયા જાય એવી રીતે છે। અમે 1000 રૂપિયા દઈને ભરતી નખાવી ને આંગળા બોયડા ને પાછળ સાર્વજનિક છે એ કોઈ જોતું નથી ને ભાવ નથી પૂછતું। અહીંયા બધી રસ્તા હરખા કરી દેવાની વિનંતી છે। તો તમે કાઉન્સિલર જ્યાં ઓલાના ઓડેદાર હોય એ લોકોને અરજ અમે કરીએ કે તમે અહીં જોઈ જાઓ ને અમને અમારી સુવિધા જે કંઈક કરી દો ને અમને હાલવા જેવું કરી દો। મારો પ્રશ્ન પૂછજો। શું સમસ્યા છે? મારું નામ કૃષ્ણાબેન છે, કૃષ્ણાબેન મર્દનિયા। અમે 10 વર્ષથી રહી છીએ। આના હાલત છે પાણીમાં, દર વખતે ચોમાસામાં આટલું પાણી ભરાય, આવા જવામાં બધાને તકલીફ થાય છે। કોઈ બોલે ને કોઈ ન બોલે, અમને તો બહુ તકલીફ છે એટલે બોલવું પડે ભાઈ। ને કાયમ માટે આપણે બૈરાઓ ક્યાંય જાય નહીં, પણ જણને તો જવાનું હોય કે નહીં કામે, તો કેમ આમાં નીકળવું? મેન રિક્ષા વાળા નથી આવતા, આજે માંદા એમ્બ્યુલન્સ વાળા ના પાડી દે, અમારે કેમ રહેવું ને કેમ જવું ક્યાંય? આજે શું બનાવ બન્યો? ખટારાવાળાએ શું કીધું અને જીસીબી બધાએ શું કીધું? ખટારા વાળા જો જીસીબી વાળા બધા અહીંથી નીકળે જ છે, કેટલા ખાડા પડી ગયા, પેલા આટલા હતા નહીં ને રોડ બનાવવાનું કીધું, પણ રોડ ક્યાં કઈ બન્યા? એ બધું એમને બધું ભેહા થયું છે, કઈ હારાવાટ છે નહીં આ બાજુ બધે ક્યાંય। બધાને તકલીફ છે, મેન રોડ તો જો કોઈ આવ જાવી શકતું નથી। આમાં સાર્વજનિક નો છે રસ્તો, આમાં કેમ છોકરાઓ રમે જાય આવે, ગઈઢા માણસો હાલે કેમ? આમાં જોવો તો ખરી, આ બધા વૃદ્ધ માણસો કોઈ હાલી નથી શકતા, આમ જોવો બધા કેમ હાલવું? આમાં પડીએ તો મોઢા ભાંગે છે।